પત્રકારને ધમકી બાબતે ડાંગના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું। ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીદોડ ગ્રુપ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગોડા દ્વારા ડાંગ જિલ્લામાં પત્રકારને ધમકી આપતા ડાંગના પત્રકારિતા જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ધવલીદોડ ગ્રુપ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી જાગૃત પત્રકારે સ્થળ પર જઈ રૂબરૂ નિરીક્ષણ કરી ભ્રષ્ટાચાર સંબંધિત અહેવાલ છાપામાં પ્રકાશિત કર્યા હતા। ગ્રુપ પંચાયત ધવલીદોડના સરપંચના પતિ દ્વારા ભ્રષ્ટાચાર બાબતે ઉશ્કેરાઈને પત્રકારને ધાક ધમકી તથા અશોભનીય ભાષામાં વાત કરી અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે બાબતે આજરોજ ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી મહેશભાઈ પટેલને તાત્કાલિક ધોરણે ન્યાયિક કાર્યવાહી કરવા માટે ડાંગના પત્રકારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે લોકશાહીના ચોથા આધારસ્તંભ એવા પત્રકારો પર હુમલા બાબતે જિલ્લા કલેક્ટરને ચિંતન કરવા માટે પત્રકારોએ મૌખિક અને લેખિતમાં જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે પત્રકારો કોઈપણ જાતના ડર અને દબાણ વગર પોતાનો જીવ જોખમમાં મૂકી પણ સરકારી તિજોરીને નુકસાનકારક એવા ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હોય છે। હવે જોવું રહ્યું કે આવનાર સમયમાં તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે, તે તો હવે આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગુડે, ગ્રામીણ ટુડે ન્યૂઝ, સાપુતારા। આજે તારીખ 16/5/2024 આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્ર આપી દીધું છે। આવેદન આપવાનું કારણ છે ડાંગ જિલ્લા આહવા તાલુકાના ધવલીદોડ ગ્રુપ પંચાયતના સરપંચ શ્રીના પતિ રમેશભાઈ ગાંગોડે અહીં અમારી સાથે અમારા જે ગ્રુપમાં પત્રકાર છે મિલનભાઈ ધુડે, તેઓ ઓનલાઈન માહિતી લીધી હતી। ધવલીદોડ ગામમાં જાહેર શૌચાલય અને પેવર બ્લોકની કામગીરી ઓન પેપરે ઓનલાઈન એપમાં બધું બતાવે છે। કામગીરી જે થયેલું છે એ સ્થળની ચકાસણી કરવા માટે મિલનભાઈ ધુડે ધવલીદોડ ગામે જાય છે અને બધી ચકાસણી કરે તો જ્યાં ઓનલાઈન પેજ પર દર્શાવવામાં આવેલ સ્થળે જાહેર શૌચાલય પણ નથી અને પેવર બ્લોક પણ નથી। ત્યાર પછી મિલનભાઈ ધુડે મેટર બનાવી અને ન્યૂઝમાં છાપકામ કર્યું। ન્યૂઝમાં મેટર બનીને આવી ત્યાર પછી રમેશભાઈ ગાંગુડે આ ન્યૂઝ જોઈને મિલનભાઈ ધુડેને ગઈકાલે તારીખ 15/5/2024 બપોરે લગભગ 12 વાગ્યાના અરસામાં ફોન પર વાત કરી અને ગાળાગાળી કરીને ધાક ધમકી આપી અને પત્રકારને થર્ડ ક્લાસ શબ્દો ઉપયોગ કર્યો છે। માં બેનના શબ્દથી ગાળાગાળી તો કરી જ છે, તદુપરાંત એમને થર્ડ ક્લાસ પણ કહ્યા પત્રકારને। એ કેટલું યોગ્ય છે? પત્રકાર એ ભારત દેશનું એક લોકતંત્રનું ચોથું સ્તંભ છે, લોકશાહીનું ચોથું સ્તંભ છે। જો ચોથા સ્તંભને થર્ડ ક્લાસ શબ્દ કેટલું યોગ્ય છે? માટે આજે મિલનભાઈ ધુડે અને તમામ પત્રકારો જે અમારું ગ્રુપ છે, અમે આવેદનપત્ર આપ્યું છે અને એમાં માંગણી કરી છે તાત્કાલિક કાનૂની કાર્યવાહી થાય રમેશભાઈ ગાંગુડે પર। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।